કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી શ્રી હરિદર્શન ચેનલમાં। આજે આપણે ફરી એકવાર કૃષ્ણ લીલાની વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, વાત જાણે એમ છે કે એક વખત કૃષ્ણ ભગવાનને મારવા માટે કંસ રાજાએ શ્રીધર નામના બ્રાહ્મણને મોકલ્યા હતા। અહીંયા યશોદા માતાને એવી ખબર ન હતી કે એ બ્રાહ્મણ આ મારા કાનાનું વધ કરવા માટે આવેલા છે, પણ જ્યારે તેમને ખબર પડે છે ત્યારે એને અપમાનિત કરીને પોતાના ઘરેથી માફ કરીને એને બહાર કાઢી દે છે। અહીંયા નંદ બાબા બધું જ જાણે છે કે કંસને ખબર પડી ગઈ છે અને તે વારે ઘડીએ કોઈને કોઈ વ્યક્તિને કૃષ્ણનું વધ કરવા માટે મોકલી રહ્યા છીએ। પણ આ વાત નંદ બાબા જ્યારે ભગવાનની છબી આગળ કરતા હતા ત્યારે યશોદા માતા સાંભળી જાય છે કે એવી કોઈ વાત જે નંદ બાબા એમનાથી છુપાવે છે, અને આ વાતને લઈને નંદ બાબા અને યશોદા માતા સામે થોડી લડાઈ થાય છે, ઝઘડો થાય છે, થોડો મીઠો ઝઘડો થાય છે અને એકબીજાથી રીસાઈ જાય છે। અને નંદ બાબા યશોદા માતાને મનાવવા માટે ખૂબ પ્રયત્નો કરે છે, તેમના માટે નવી નવી સાડીઓ લઈ આવે છે અને તેમને મનાવવા માટે ખૂબ પ્રયત્નો કરે છે। પણ યશોદા માતાને એ ખોટું લાગી રહ્યું છે કે મારાથી એવી તો કઈ વાત છે જે તમે છુપાવી રહ્યા છો। નંદ બાબા યશોદા માતાને એટલે જણાવવા નથી માંગતા કે જો યશોદા માતાને જો આ વાતની ખબર પડે કે કંસ અવારનવાર કોઈને મોકલીને અને એમના લલ્લાનો વધ કરવા માગે છે તો થોડા દુઃખી થઈ જાય, માટે કહેતા નથી। અને કૃષ્ણ ભગવાન પારણામાં પડ્યા આ બંને જણા જે ઝઘડતા હોય છે એ જોવે છે અને એમની લીલા રચાવે છે। આમનો ઝઘડો થોડો મીઠો વાતોમાં કાન્હાજીની સામે જ થતો હોય છે। યશોદા માતા કહે છે કે તમે મને કહેતા નથી, એ મને દુઃખ થયું છે। નંદ બાબા એમ કહે છે કે તમને ના કહેવા પાછળનું કારણ એ છે કે હું તમને કહી નથી શકતો અને મને માફ કરી દો। આમ કરતા બંને જણા વાતચીત કરતા હોય છે ત્યારે કાન્હાને એમ થાય છે કે હવે મારે કંઈ કરવું પડશે, નહીં તો મારી યશોદા માતા રડવા લાગશે અને આ બંનેનો ઝઘડો ખતમ થશે નહીં। ત્યારે કૃષ્ણ ભગવાન તેમના પારણાની અંદર પડખું ફરે છે અને આ પડખું ફરતું જોઈને યશોદા માતા એટલા બધા ખુશ થઈ જાય છે કે નંદ બાબા સાથેનો તેમનો ઝઘડો ભૂલી જાય છે અને નંદ બાબાને કહે છે, જુઓ આપણા લલ્લાએ પડખું ફર્યું, પહેલું પડખું ફર્યું। આમ કરીને કૃષ્ણ ભગવાનની લીલાથી નંદ બાબા અને યશોદા માતાનો ઝઘડો સમાપ્ત થઈ જાય છે। તો આ છે કાન્હાજીની લીલા। મિત્રો, ફરી એકવાર આપણે કાન્હાની નવી લીલા સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ।